ઋષિ ધાબા પર નો આવે ત્યાં સુધી હવાર પડતી નથી લાગતી. બાળ શક્તિ અને ચા અને આ બાજુ સિંગોડા કઠણ છે. ઓહો, પુદીના ફ્લેવર. હેલો ફ્રેન્ડ, વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે ને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે લગભગ 9 જેવો ટાઈમ થયો છે, ખબર નહીં કેટલા વાગ્યા હોય. અને આ બાજુ તો દાદા અને ઋષિ મસ્ત મજાના ઝૂલે ઝૂલે છે. અને ઋષિ ધાબા પર ન આવે ને ત્યાં સુધી હવાર પડતી નથી લાગતી, કે નહીં પપ્પા? ધાબા પર આવે તો જ હવાર પડતી હશે ને, તો જ ઋષિભાઈ મજા આવે. હા, અને પપ્પા જો નાનું એવું છે ને બ્લુટૂથ સ્પીકર લઈને આવ્યા છે, હાથમાં પકડીને જજો, હમણાં આપશે એ નહીં આપણને, અને એમાંથી ગીત સાંભળા રાખે. હાય તો ઋષિ લાવો, દેને દેને જો નહીં કરે, લાઈ મને દે જો. એટલે એને એ બહુ ગમે છે રીસુ બીસુ ને. ઉભું હાલ, નીચે જાવી ઋષિ, નીચે જવું છે. હાલો નીચે જાવી, હાલો નીચે જાવી, હાલો નીચે લઈ જાવ ઋષિ ને. જો હવાર હવાર ભાઈ નું આવું છે બધું. નહીં નહીં નહીં. અને આ બાજુ જો મમ્મીના છોડવા મેં તમને ગયા ટાઈમે બતાવ્યા હતા, એ બધા છોડવા છે. તો મને તો આ ગુલાબ જ બહુ ગમે છે. જો આ જૂના ગુલાબ છે ને, જો કેવા કલર છે. આ ગુલાબ જો કેવું એવું છે ને, મસ્ત. અને આ બાજુ છે ને નવા નવા ફૂટવાના છે પછી. જો ગુલાબનો છોડ બહુ સરસ છે. અને આ એક વેલ્વેટનું. તો બસ આવું જ છે. અને આપણે કાલનો બ્લોગ છે ને નહોતો શૂટ કર્યો, કેમ કે કાલ આપણે મજા નહોતી, તાવ ને શરદી અને ટાઢાઈ હતી એટલી, કારણ કે ઋતુ ફરી અને પવન બહુ છે શિયાળાનો, એટલે શરદી જેવું થઈ ગયું હતું. કાલ આપણે બ્લોગ નહોતો શૂટ કર્યો. બાકી કાલના બ્લોગમાં ઘણું બધું હતું. આપણે ઓનલાઈન શોપિંગ કરી, તેનું પાર્સલ આવ્યું હતું, અડદિયો બનાવ્યો હતો, ખજૂર પાક બનાવ્યો હતો, પણ કાંઈ આપણે શૂટ કર્યું નથી. એટલે એવું છે. પણ ઓનલાઈન શોપિંગ કરીને હું મેં કરી છે ને તમને જરૂરથી પછીના વિડીયોમાં ગમે ત્યારે હું બતાવીશ. તો અત્યારે જો મસ્ત અહીંયા ઝૂલી રહ્યા છે દાદા અને રીસુ પીસુ. તો ચાલો અત્યારે આપણે છે ને સાંજે જવાનું છે આશાબેનના ઘરે જમવાનું. એટલે આપણે સવારથી જ અહીં મમ્મીના ઘરે આવી ગયા છે. સાંજે આપણે જમવા જવાનું છે, ત્યાં બધાને મળાવશું. પણ લાગે સાંજનું હવે ખબર નહીં જમવા જવાનું કેમ થાય એમ, કારણ કે અત્યારે શરદી ને એવું તો છે જ, માથું દુખે છે. તો હવે જોઈએ કેવી રીતના બધું થાય છે. અને જો ઋષિ સાંભળે છે ભજન. ઉપર જ આવું છે, આવું છે, આવું છે, આવું છે, આવું છે, આવું છે, ઉપર છે. લાવો 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 લાવો, ઉપર છે, ઉપર છે, ઉપર છે. મેરું તો ડગે રે જેના મનનો ડગે. ઋષિ તારું મન નહીં ડગાવતો હો ને, ખાઈ લે તો ખાઈ જ લેવાનું, પછી મન ડગમગ નહીં કરવાનું. એવું ગીત આવે છે ઋષિ. પડે. અને આ બાજુ જો મસ્ત એલોવેરા છે. તો હું વિચારું છું આજે એલોવેરાને આપણે મસાજ કરશું, ફેશિયલ મસાજ કરશું આપણે, વિચારું છું. ચાલો એક પાંદડું આપણે તોડી લઈશું એલોવેરાનું. ચાલો હવે થોડા ટાઈમ પછી આપણે મળીશું. બાય બાય. વાગવામાં આવી રહ્યા છે 5 અને ધીરે ધીરે કરતા બધા ઘરે વહી આવ્યા છે. અને આ બાજુ ઋષિને ગાડી ચલાવતા આવડી ગઈ છે, તો ચલાવ્યા રાખે છે. પણ એને ચોટી લેવી નથી. મમ્મી કે લાય હું ચોટી લઈ દઉં, એને હકાવી છે. અને પપ્પા આ બાજુ શું ખાવશો તમે? સિંગોડા. પપ્પા લાવ્યા સિંગોડા ખાય છે. ને આ બાજુ સંદીપ પણ આવી ગયો છે. અને આ બાજુ રોહિત કેમ છે? મજા મજા. એને ભાખરવડી, કારણ કે આવીને બધાને ડબ્બા ખોલવાની ટેવ બધાને બહુ. કા આવીને તરત હા એ વાત છે, ભૂખ લાગે તો શું કરવાનું, ખાઈ જ લેવાનું હોય ને. કા ઋષિને ભૂખ ન લાગે. જો એને છે ને બહાર લઈને જાવી છે. અને આ બાજુ રસોડામાં જો ઋષિનું ખાવાનું અને બધાનું ખાવાનું બને છે. શું બને છે? બાળ શક્તિ અને ચા. અને આ બાજુ સિંગોડા કઠણ છે, પોચાશે. કઠણ જ હોય ને તો બહુ મજા આવે ખાવાનું, સ્વાદમાં બહુ સારા લાગે. અને જો જો ખુલ્લા હાથે મૂકીને એમ, અને ગાડી વાળતા આવડે ફટસરાને એમ કરી એમ વાળી નાખે. અને આ બાજુ મમ્મી છે ને રેસાનું કામ કરતા કરતા ત્યાં આવી ગયા છે. જો રેસા માટેના દોરા કાઢી રાખ્યા છે. અને આ બાજુ આપણે જે ડ્રેસ મંગાવ્યો હતો ને એ આવી ગયો છે. પણ હવે તમને છે ને ક્યારેક પહેરીને બતાવીશું. 3 પીસમાં છે. જો આ છે ને ઉપરનું બ્લાઉઝ છે, પકડી રાખે તો મસ્ત દેખાય. પણ હવે અને આ જો આપણો મસ્ત ચણિયો
પ્લેન જ છે જો આવી રીતના, અને એની ઉપર છે ને આ કોટી આવે. તો જ્યારે આપણે પહેરશું ને ત્યારે બતાવશું. અત્યારે તો જો આવું છે. તો ચાલો આપણે બધા નાસ્તો કરી લઈએ. ફાફડી અને ચા. અરે શું પીશું? જો છૂટા હાથે આ કે છૂટા હાથે. આ બાજુ જો બીજો નાસ્તો પણ આવી ગયો છે. વેફર છે, બટેકાની વેફર છે ને આ તો કંઈક અલગ જ છે, ખાટું મીઠું. પાલકના? ઓહો, તો પુદીના ફ્લેવરનું છે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે મસ્ત મજાનો છે. બધા ભેગા ઋષિને મજા આવી. ઋષિને ભાઈ ઈ દાંત કાઢે. તો ચાલો બધા ખાવા માટે મોમો. મજા આવી ગઈ. તો જો અત્યારે વાગી ગયા છે 10:15 અને આપણે આશાબેનની ત્યાં જમવાનું હતું. મસ્ત મજાના જમીને આપણે ઘરે આવ્યા છીએ. વાગી ગયા છે 10:15 અને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મમ્મી. ગુડ નાઇટ. ગુડ નાઇટ નહીં, પહેલી વાર ગમે એને મળ્યું ને ગુડ મોર્નિંગ જ કહેવાનું. એવું જ હોય. હા, અને મમ્મી આજ પહેલી વાર સાડી પહેરી કે નહીં? પહેરી હતી. ઠીક, આ ફૂલડા વાળી સાડી જો મસ્ત મજાની. ને આ બાજુ તમારે અમારા જૂના જામ જોત કરા સફેદ પેન્ટની દેશાનો. તો હા, ધ્યાન રખાય ને સફેદ પેન્ટ હોય તો. એક સફેદ પેન્ટમાં ગમે એટલું તમે ધ્યાન રાખો ને તમે શું કહેવાય એનું મુતેરે તો એટલું મેલું થાય. એવું છે. કેટલા પુડલા ખાધા? 2 પુડલા નતા, ફૂલ ચોલે ભટુરે હતું. આજે ભટુરે કેટલા ખાધા? 2 બસ. તો હારા ખાધા નથી. કેમ? નકર તમ ખાધા છે. અને આ બાજુ જો આપણે છે ને અડદિયો બનાવ્યો તો કાલે. આ તો ખજૂર પાકી બનાવ્યો હતો. ખજૂર પાક અને અડદિયા પાક જો. હા, અને આજે પાછો હજી એમ લાગતું હતું કે હજી ઘટશે. હા, ઘટશે એમ નહીં, વધે એટલે પાછો બનાવ્યો એમ. મેંગો ડોલીસ ખાધેલી છે ભાઈ. હવે શરદી થઈ જાહે. ખાવી જ નથી ભાઈ, તમે ખાઈ જાઓ. અને બસ જો આવું છે. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો તમે જરૂરથી કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો. ફરી મળીશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. તારી વાત લડી તુને વીણવે રે મેઘડી કનાચી લેને રંગ મોરલા જૈસે મારી સાહેલીનો સાથ રે વી ઘડી કનાચી લેને રંગ મોરલા.